મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પશુધન વીમા સહાય યોજના વિશે, જેમાં માત્ર ₹100ની અંદર તમને તમારું નવું પશુ મળી શકે છે. તમામ પશુપાલકો માટે આ યોજના અમલમાં છે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે પણ આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે. બાકી આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ત્યાર પછી જ તમે ઓનલાઈન અરજી કરજો. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તે પણ પોતાનું પશુ માટે આ જે યોજના છે એનો લાભ મેળવી શકે. અને ચેનલ ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય બાબત આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં મિત્રો તમે જોઈ શકો છો પશુધન વીમા સહાય યોજના, જેમાં ₹100 પશુ દીઠ છે એ તમારે પ્રીમિયમ ભરવાનું છે અને તમે 3 પશુ માટે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. પ્રતિ લાભાર્થી દીઠ 1 થી 3 વેતરના પશુ માટે તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો યોજનાનો હેતુ જોઈએ તો પશુઓના વીમા પ્રીમિયમની રકમમાં સહાય મળવાથી વધુમાં વધુ પશુપાલકો પશુધનના વીમા કરવા પ્રેરાય તેવા માટે આ યોજનાનો હેતુ છે એ અમલમાં મૂકવામાં આવેલો છે. અહીંયા લાયકાત તમે જોઈ શકો છો. તમામ જે પશુપાલકો છે એ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે તમારે અહીં પશુના આકસ્મિક મરણના કિસ્સામાં પશુઓનો વીમો લીધેલ હોય તો પશુપાલકોને આર્થિક નુકસાન થતું અટકે છે, તથા પશુપાલક વીમાની રકમમાંથી નવું પશુ ખરીદીને થયેલ નુકસાનને સરભર કરી પશુપાલન વ્યવસાય ચાલુ રાખી શકે છે. તો અહીં મિત્રો તમે ₹100ના પ્રીમિયમમાં છે એ તમે જો અકસ્માતે કોઈ તમારા પશુનું મૃત્યુ થાય તો તમે નવું પશુ ખરીદી શકો, એટલા માટે તમને આર્થિક સહાય છે એ અહીં આપવામાં આવે છે. તો તમારે અહીંયા તમારું જો પશુ હોય તો એ આ યોજનાનો લાભ અવશ્ય લેવો જોઈએ. યોજનાનો લાભ લેવા માટે અહીં મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આઈ ખેડૂત પોર્ટલ પર તમે 14/11/2024 થી 13/12/2024 સુધી અરજી છે એ કરી શકો છો. અરજીની પ્રિન્ટ કાઢી સહી કરી સાધનિક સાહિત્ય સાથે નજીકના પશુ દવાખાના ખાતે છે એ તમારે અહીં અરજી આપવાની રહેશે. સહાયનું ધોરણ ભારત સરકારની નેશનલ લાઇવસ્ટોક મિશન હેઠળ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ લાઇવસ્ટોક ઇન્સ્યોરન્સ કમ્પોનન્ટ તથા રાજ્ય સરકાર તરફથી મળતી સહાય છે એ તમને અહીં મળવાપાત્ર રહેશે. મિત્રો, આમની જે અમલીકરણ સંસ્થા છે એ કઈ રહેશે તો કે આ યોજનાના પ્રથમ તબક્કાનો અમલ રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં કરવામાં આવશે. એટલે કે મિત્રો, અહીં આપણા જે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો છે તો એમાં અત્યારે અમલિત છે. યોજનાનું અમલીકરણ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર મારફત છે એ કરવામાં આવશે. ઉપરોક્ત યોજનામાં નજીવા દરથી પશુપાલકોના પશુઓના વીમા નિયત થયેલ વીમા કંપની દ્વારા છે એ લેવામાં આવશે. અહીં મિત્રો, જો તમારે વધુ માહિતી મેળવવી હોય આ યોજના વિશે તો તમે નજીકનું જે પશુ દવાખાનું હોય એમનો પણ સંપર્ક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. મિત્રો, તમારે ઓનલાઈન અરજી કરવી હોય પશુધન વીમા સહાય યોજનામાં તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો. એનો વિડીયો આપણે બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકો છો અને જાતે જ અરજી કરી શકો છો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.